સમાન નાગરિક સંહિતા બિલને લઈને મહત્વના સમાચાર। યુસીસી બિલ વિધાનસભાથી રાજ્યપાલ પાસે પહોંચ્યું છે। સમાન નાગરિક સંહિતા બિલને રાજ્યપાલ મંજૂરી આપશે। રાજ્યપાલની મંજૂરી બાદ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે। રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યુસીસી કાયદો ગુજરાતમાં લાગુ થશે। અત્યારે રાજ્યપાલ પાસે પહોંચ્યું છે આ બિલ। રાજ્યપાલ મંજૂરી આપશે ત્યાર પછી રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યુસીસી કાયદાનું અમલીકરણ ગુજરાતમાં શરૂ થઈ જશે। વિધાનસભામાં આ બિલ પાસ થયા પછી હવે રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે। સમાન નાગરિક સંહિતા બિલને લઈને મહત્વના સમાચાર। યુસીસી બિલ વિધાનસભામાંથી હવે રાજ્યપાલ પાસે પહોંચ્યું છે। રાજ્યપાલ મંજૂરી આપશે ત્યાર પછી બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, યુસીસી બિલ વિધાનસભામાં પાસ થયા પછી હવે રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલાયું છે, શું વિગતો? વિધાનસભા ગૃહની અંદર સમાન નાગરિક સંહિતા એટલે યુસીસી બિલ વિધાનસભા ગૃહની અંદર પારિત થયું અને આ બિલ પારિત થયા બાદ હવે આ બિલને રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે। કારણ કે યુસીસી બિલ રાજ્ય અને કેન્દ્ર બંને સાથે જોડાયેલો આ વિષય છે અને તેને લઈને આ બિલ જ્યારે લાગુ કરવાનું થાય છે ત્યારે તેના માટે રાજ્યપાલની પણ મંજૂરી જરૂરી છે અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ જરૂરી છે। વિધાનસભામાંથી બિલ પારિત થયા બાદ હાલ આ બિલ રાજ્યપાલને મોકલવામાં આવ્યું છે। રાજ્યપાલ આ બિલ સંદર્ભને લઈને અભ્યાસ કરશે। રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ રાજ્યપાલ દ્વારા આ બિલને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિની મંજૂરી બન્યા બાદ વિધાનસભામાં પારિત થયેલું આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે અને વિધાનસભા ગૃહ બાદ રાજ્યની અંદર આ બિલ જે છે તે કાયદાના સ્વરૂપની અંદર આવશે। એટલે કે યુસીસી કાયદેસર રીતે રાજ્યની અંદર લાગુ થશે। હાલ રાજ્યપાલને આ મંજૂરી માટે બિલ મોકલવામાં આવ્યું છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।